ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यविमः योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भुवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम। सातवां अनुवाक। असद्वा इदमग्र आसीत् ततो वै सदजायत तदात्मानग्गः स्वयमकुरुत तस्मात्तत्सुकृतमुच्यत इति यद्वै तत्सुकृतं रसो वै सः रसगह्येवायं लब्ध्वानन्दी भवति को ह्येवान्याहात् कः प्राण्यात् यदेष आकाश आनन्दो न स्यात् येष ह्येवानन्दयाति यदा ह्येवैष एतस्मिन्नदृश्येनात्मे निरुक्ते निलयने भयं प्रतिष्ठां विन्दते अथ सोऽभयं गतो भवति यदा ह्येवैष एतस्मिन्नुदरमन्तरं कुरुते अथ तस्य भयं भवति तत्त्वेव भयं विदुषो मन्वानस्य तदप्येष શ્લોકો ભવતિ। એટલે પરમાત્માના અસ્તિત્વ આત્માના અસ્તિત્વ માટે આ બધા હેતુ આપી રહ્યા છે। છઠ્ઠા અનુવાકમાં જોયા અને અહીંયા આપણે જોઈ રહ્યા છીએ અને છેલ્લે આપણે જોયું હતું કે આ કાર્યકરણ સંઘાત જે છે એટલે સંઘાત કહો સંઘાત એટલે એસેમ્બલી જે કોઈ પણ એસેમ્બલી બનાવવામાં આવતી હોય છે જુદા અવયવોને જોડીને એ અવયવોને જોડીને બનાવવામાં આવેલી વસ્તુ એના પોતાના માટે નથી હોતું એ અવયવોને જોડીને બનાવવામાં આવેલી વસ્તુ એનાથી વિલક્ષણ એવી કોઈક વસ્તુ માટે હોય છે। જેમ કે આપણે કારની વાત કરી મોબાઈલની વાત કરી ઘડિયાળની વાત કરી બધા કેટલાય અવયવો અંદર છે બધા એ અવયવોને જોડવામાં આવ્યા છે। એ અવયવોને જોડીને બનાવવામાં આવેલી ઘડિયાળ પોતાના પ્રયોજન માટે એ બધા જોડાયા છે એવું નથી। એ ઘડિયાળ કે મોબાઈલ કે આ જે કાર વગેરે કંઈ પણ આ બધી વસ્તુઓ એનાથી વિલક્ષણ એવું કોઈ આ ચેતન માટે છે। એવી રીતે અહીંયા પણ આ જુઓ બધા જે આપણા મહાભૂતો છે એમાં એને જોડીને બધું બનાવવામાં આવેલું છે સૂક્ષ્મ શરીર કે સ્થૂળ શરીર બધું અને એટલે વાસ્તવમાં સૂક્ષ્મ શરીર સમય ક્યાં જોડીને બનાવે સૂક્ષ્મ શરીરને મન અને પ્રાણને આ બધું તો જોડીને જ બન્યું છે મહાભૂતોનો સાત્વિક અંશ મહાભૂતોનો રજસ અંશ વગેરે। એટલે આ રીતે જ્યારે ઇન્દ્રિયો છે કે મન છે કે આ સ્થૂળ શરીર છે જે પંચીકરણ વગેરે આપણે જોયું મહાભૂતોને ભેગા કર્યા આ બધું કરીને બનાવવામાં આવેલી વસ્તુ એક બધા પ્રયોજન સિદ્ધ કરે છે ને એક વસ્તુ ઇન્દ્રિય હોય કે આપણું મન હોય બુદ્ધિ હોય બધું જ અને આ સ્થૂળ શરીર બધા પોતાનું પ્રયોજન સિદ્ધ કરે છે। એટલે કશું કંઈક જે જોડેલું છે એ જોડવામાં આવેલું છે આપોઆપ જોડાયેલી વસ્તુઓ નથી બહુ બુદ્ધિપૂર્વક જોડાયેલી છે કારણ કે એક નિશ્ચિત પ્રયોજન સિદ્ધ કરે છે। ઘડિયાળના વિવિધ અવયવો છે એ અવયવો એમની જાતે જોડાઈ નથી જતા ને અવયવો ઇનફેક્ટ અવયવો જ બનાવવામાં આવ્યા છે એ કોઈક નિશ્ચિત પ્રયોજન સિદ્ધ કરવા માટે એ અવયવો એટલે બનાવવામાં આવ્યા છે કે પછી અવયવોને જોડવાના છે। એટલે કારના વિવિધ અવયવ અનેક જગ્યાએ બનતા હોય પછી એને જોડવામાં આવે એટલે અવયવ બનાવવાનું જ પ્રયોજન હોય છે કે જેથી એમને જોડે અને જેથી પછી એ એક કોઈ એનાથી વિલક્ષણ એવી કોઈ વસ્તુ માટે એનું પ્રયોજન સિદ્ધ થાય ચેતન માટે પ્રયોજન સિદ્ધ થાય
એટલે સીટ બનાવવામાં આવે એટલે એ સીટ આપોઆપ નથી બની જતી. સીટ માટેના રબર, આ તો એક્ઝામ્પલ આપું છું તમને કે આપણા ટાયર દાખલા તરીકે, ટાયરનું જે રબર જે છે એ રબર જે છે એ રબર પ્લાન્ટ દાખલા તરીકે, તો એ રબર પ્લાન્ટમાંથી રબર મળે બરાબર છે, પણ એ રબર પ્લાન્ટમાંથી સીધા ટાયર નથી મળતા, ટાયરો ડ્રોપ થાય પ્લાન્ટ પરથી, એવું કોઈ દિવસ બને નહીં. અર્થાત એને બનાવવામાં આવ્યા છે. કેમ બનાવવામાં આવે છે? કારણ કે પાછું એ જે બીજી એસેમ્બલી બનાવવાની છે એના પ્રયોજન માટે. એ એસેમ્બલી કેમ તમે બનાવવાના માગો છો? કારણ કે એ પેલો ચેતન જે છે એનો પ્રયોજન સિદ્ધ કરે એટલા માટે. એટલે આ રીતે વાસ્તવમાં સમગ્ર જગત આવું છે. એક તમે અણુ જુઓ, પરમાણુ જુઓ, ડીએનએ જુઓ, બધા જે તમે જુઓ તો બધું જોડવામાં આવ્યું જાણે, અને જોડીને કેવું પ્રયોજન સિદ્ધ કરે છે આ જગતમાં. એટલે એ જોડવા એટલે માટે આ સમગ્ર જગતને સંઘાત કહેવામાં આવે છે. અને મને પ્રત્યેક ઘટકને પણ તમે સંઘાત કહી શકો, પ્રત્યેક રૂપ જે છે એ સંઘાત છે, આ રીતે એસેમ્બલી છે. બુદ્ધિપૂર્વક જોડવામાં આવેલી વસ્તુને સંઘાત કહેવાય. બુદ્ધિપૂર્વક એટલા માટે કારણ કે એક નિશ્ચિત પ્રયોજન સિદ્ધ કરે છે. જો નિશ્ચિત પ્રયોજન સિદ્ધ કરતી હોય તો એની પાછળ કોઈ ઇન્ટેલિજન્સ રહેલી છે, અને એ વાસ્તવમાં એ પેલા ચેતન માટે છે બધું. એટલે આ રીતે જળ વસ્તુઓ જોડાય તો એ જળ વસ્તુઓ આપોઆપ જોડાતી નથી, અને આ રીતે જોડાય ત્યારે કોઈ એનાથી વિલક્ષણ એવા ચેતનના પ્રયોજન માટે સિદ્ધ એનું પ્રયોજન હોય છે. એવી રીતે આ શરીર પણ જે છે આ રીતે સંઘાત છે. બધા વિવિધ અવયવો વિવિધ પ્રકારના પ્રયોજન સિદ્ધ કરે છે, અને આ રીતે આખું શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો વગેરે જે છે, કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિયો, પ્રાણ, આ બધું વાસ્તવમાં છેવટે પેલા ચેતનના પ્રયોજન માટે છે. અને જેવો ચેતનથી વિદાય લે છે, તમે જાણો જ છો, ત્યારે બધું જાણે અવયવો તો અહીંયા દેખાય છે, પણ કોઈ પ્રયોજન સિદ્ધ નથી કરતા, નાશ પામી જાય છે. એટલે કે આ બધા જોડાયા હતા શેના માટે? પેલા ચેતન માટે. ચેતનની વિદાય લે તો પછી આ બધા અવયવો છૂટા પડી જાય છે. એવી રીતે વાસ્તવની અંદર એટલે એ વસ્તુ સિદ્ધ કરે છે કે ચેતન છે. કાર્યકરણ સંઘાત પરથી જ નક્કી થઈ જાય કે કોઈ એની પાછળ ચેતન રહેલો છે જેના પ્રયોજન માટે બધું જોડવામાં આવ્યું છે, અને માટે એ ચેતન બ્રહ્મ કે આ પરમાત્માનું અસ્તિત્વ છે. આ રીતે બતાવવામાં આવ્યું ત્યાં, અને આપણે ગઈ વખતે જોયું હતું. એ બહુ મોટો આર્ગ્યુમેન્ટ છે, અને એ જે છે વાસ્તવમાં આ રીતે એના પ્રયોજનની આપણે ત્યાં વાત કરેલી. અને હવે એનાથી આગળ પછી એમ તો પાછું ભાષ્યકારે પેલું પણ કહ્યું કે આ જગત આ જે બ્રહ્માત્મા જે છે એ આનંદનો હેતુ છે ને. આનંદ તો બધાના અનુભવનો વિષય છે. એ આનંદનો સોર્સ જે છે એ રીતે પરમાત્મા એ સિદ્ધ થાય છે આપોઆપ. આનંદનો હેતુ કોઈ દિવસ જળ વસ્તુ ન હોઈ શકે. આનંદ, જ્યાં પણ તમે આનંદની વાત કરો ત્યાં ચેતનને લઈ આવવો જ પડે. એવો આનંદના અનુભવ વાસ્તવની અંદર બધા જગતના લોકોને થાય છે. તેનો સોર્સ એવો આત્મા ખરેખર વાસ્તવમાં હોવો જોઈએ. એ રીતે પણ એ વસ્તુ કહી બધું ઘણું આપણે આર્ગ્યુમેન્ટ્સ આપણે જોઈ ગયા. અને હવે બહુ જે તૈત્તિરીય ઉપનિષદ જેના કારણે પ્રસિદ્ધ છે એવા આવા અમુક પ્રકારના વાક્યો, અભયમ પ્રતિષ્ઠા વિંદતે, આ બહુ જાણીતું વાક્ય છે આનું તૈત્તિરીય ઉપનિષદ. એટલે એવો વાસ્તવની અંદર અભયમાં પ્રતિષ્ઠિત થાય છે આ જ્ઞાની વગેરે. તો એ અભયનો હેતુ હોવો જ જોઈએ. જો જ્ઞાની અભયતા પ્રાપ્ત કરતો હોય, ભયમાંથી મુક્ત બનતો હોય, તો એ અભયનો હેતુ બ્રહ્મ હોવું જોઈએ વગેરે એની હવે વાત કરે છે. કારણ કે તમે જુઓ તો એ આપણે 7મા અનુવાકની અંદર યદા હ્યેવૈષ એતસ્મિન અદૃશ્યે નાત્મે નિરુક્તે નિલયને ભયમ પ્રતિષ્ઠામ વિંદતે અથસો ભયમ ગતો ભવતી વગેરે. એટલે એ વસ્તુ એ આચાર્ય સમજાવે છે. ભયાભય હેતુત્વાદ વિદ્વદ અવિદુષોહો અસ્તિ તદ્બ્રહ્મ સદ્વસ્તુ આશ્રયણી અભયમ ભવતી ન અસદ્વસ્તુ આશ્રયણે ભય નિવૃત્તિ ઉપપદ્યતે. ભય એટલે કે છે ભય અભય હેતુત્વાદ વિદ્વદ અવિદુષોહો. એટલે ભય અભય હેતુત્વાદ એટલે હેતુ એટલે કારણ. ભય કે અભયનું કારણ હોવાને કારણે કોના માટે? એટલે કે છે વિદ્વદ અવિદુષોહો. વિદ્વાન જે છે, અજ્ઞાની જે છે, એને ભય છે, અને એ ભયનું તો પછી કારણ હોવું જોઈએ. અને જે જ્ઞાની છે વિદુષા, વિદ્વાન એટલે જ્ઞાની, વિદુષા તો જાણે છઠ્ઠી વિભક્તિ છે, પરંતુ એટલે વિદ્વાન જે છે એ અભયતા પ્રાપ્ત કરે છે, તો પછી એનું કારણ હોવું જોઈએ.
એટલે અજ્ઞાનીને ભય રહે છે જીવનભર, એને તો આપણે સંસાર કહીએ છીએ. અને જ્ઞાની જે છે એ ભયમાંથી મુક્ત બની જાય છે. તો પછી બંને માટે કંઈક તો કારણ તો હોવું જોઈએ ને. એકને ભય, અજ્ઞાનીને ભય છે, જ્ઞાની ભયમાંથી મુક્ત થાય છે. તો એ બંનેનો હેતુ કોઈક હોવો જોઈએ. જ્ઞાની અજ્ઞાનીમાં ડિફરન્સ કશાકના જ્ઞાનને આધારે છે. એ શાના જ્ઞાનના કારણે છે? તો કે આત્માના જ્ઞાનને કારણે. તો પછી આનો અર્થ એવો થયો કે આત્માને જાણીને આ રીતે અભયતા પ્રાપ્ત કરતો હોય તો આત્મા હોવો તો જોઈએ જ. અભયતા મળી તો પછી એનું કારણ તો હોવું જોઈએ. તો કે છે આત્મજ્ઞાન. તો પછી આત્મા હોય જ ને, નહીં તો આત્મા ન હોય તો કેવી રીતે આત્મજ્ઞાન હોય? એટલે આત્મા કે બ્રહ્માનું પણ અસ્તિત્વ છે એ રીતે બતાવે છે. બહુ સરસ આ સેક્શન બહુ જ અતિ મહત્ત્વનો છે. કારણ કે ભય દરેકના જીવનમાં છે જ, અને ભયમાંથી નિવૃત્ત નથી થવાતું એ તો હકીકત છે. આપણે એવી ભયમાંથી નિવૃત્તિની લાગણી ટેમ્પરરી એમ જન્મે છે. કશુંક આપણે દાખલા તરીકે સમજો $50,000 મળી ગયા, કોઈક આપણા પૈસા કંઈક કોઈક રીતે મળ્યા આપણને ધર્મથી, પરંતુ કંઈક પૈસા જ્યારે મળ્યા, કોઈક પ્રકારનો આવો લાભ થયો, આર્થિક લાભ ખાસ કરીને, ત્યારે આપણને થોડું જાણે ભયમાંથી નિવૃત્ત થયા હોય એવું લાગે છે. એ ભયમાંથી નિવૃત્તિ થાય એ ખાલી એક લાગણી જ છે. જો ભયમાંથી નિવૃત્ત થઈ ગયા હોય તો પછી હવે જીવનભર આપણે અભય બની ગયા. પણ એવું જોવા નથી મળતું. જે દિવસે મળ્યું હોય એ દિવસે થોડી એક ક્ષણે લાગણી થઈ હોય, પણ એની એ જ દિવસે પાછો ભય બીજા કોઈ કારણસરથી આવતો હોય. એટલે જે આપણી પાસે આર્થિક સ્થિતિ હોય છે એને કારણે આપણે અભય છીએ એવું નથી થતું, ખાલી એક લાગણી ઉત્પન્ન કરે છે. ભયગ્રસ્ત વ્યક્તિ ભયગ્રસ્ત જ રહે છે, ભયભીત વ્યક્તિ ભયભીત જ રહે છે. એવું હોય તો પછી આ ભણવાની કંઈ જરૂર જ નથી. અમુક આપણે નક્કી કર્યું હોય આટલા પૈસા મળી જાય એટલે હું બિલકુલ મારા સિક્યોરિટી, અભયતા આવી જશે. સારું, તો પછી એ જ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. સમય આ બધી વસ્તુમાં ન બગાડવો જોઈએ. આપણે આ બધું ભણવા કરવાનો કંઈ અર્થ જ નથી એમ. કારણ કે પેલું જ આપણને તો અભયતાનો હેતુ દેખાય છે. પણ એ મળ્યા પછી પાછું ભય તો રહે છે જ, અનેક પ્રકારના ભય રહે છે. એટલે ભયભીત વ્યક્તિ ભયભીત જ રહે છે. ખાલી જ્યારે જે તે વસ્તુ, આવું ખાસ કરીને આર્થિક વસ્તુ, ધન વગેરે પ્રાપ્ત થાય ત્યારે ખાલી લાગણી એવી ઉત્પન્ન થાય છે કે જાણે હું ભયમાંથી મુક્ત થઈ ગયો. પરંતુ વળી પાછો તરત જ ભય આવી જાય છે. જેમ પેલી લીલ આવી જાય પાછી આમ હટી ગઈ હોય, પાણીની સપાટી પરથી લીલ હટી જાય અને વળી પાછી આમ ભેગી થઈ જાય, વળી પાછો આપણે આવી જાય છે. મતલબ કે ખરેખર ભયનો હેતુ જે છે હજુ ગયો નથી. એ તો નક્કી થઈ ગયું ને. આપણે હજુ ભયભીત રહેતા હોઈએ તો ભયનો હેતુ તો હોવો જ જોઈએ. એટલે એ રીતે વાસ્તવની અંદર અભયતામાં પ્રતિષ્ઠિત થવા માટે કોઈક વસ્તુ એવી હોવી જોઈએ જે ખરેખર અભયતાનો સોર્સ હોય. હા, કારણ કે દરેક વસ્તુ ભયભીત જ છે. ભયભીત એટલે કાળમાં મર્યાદિત જ છે, જવાની જ છે. તો એટલે એવી વસ્તુને લઈને, ઇનસિક્યોર વસ્તુને લઈને હું સિક્યોર ન બની શકું. હું ઇનસિક્યોર હોઉં ને કોઈ બીજી ઇનસિક્યોર વસ્તુને ગ્રહણ કરીને પાછો સિક્યોર તો ન જ થઈ શકું. કેવી રીતે થઈ શકું? ઇનફેક્ટ ડબલ ઇનસિક્યોરિટી થાય. એટલા માટે તો આપણે કહેતા હોઈએ છીએ કે ધન જેમ વધારે પ્રાપ્ત થાય એમ આપણે ભયમાંથી નિવૃત્તિને બદલે ભયભીત થતા જઈએ છીએ. એટલે ધનવાન વ્યક્તિને પછી ઘણો બધો પ્રકારના ભય હોય છે, અને એ લોકો અનેક પ્રકારના સિક્યોરિટી ગાર્ડ્સ ને આ ને તે બધું રાખતા હોય છે. એટલે કહેવાનો આશય છે કે ભયનો હેતુ, એટલે અહીં બતાવે છે કે જો વિદ્વાન લોકો ભયમાંથી નિવૃત્ત થઈ ગયા હોય તો નહીં કે એ લોકોને ખૂબ ધન મળી ગયું હોય કે ખૂબ પ્રતિષ્ઠા કે ફલાણું કે ઢીકણું, જેને આપણે અભયતાનો હેતુ કહેતા હોઈએ. અજ્ઞાનને કારણે આપણે ખરેખર ન હોય એવી વસ્તુને અભયતાનો હેતુ કહીએ, એને જ મોહ કહેવાય. એ વાસ્તવની અંદર ખરેખર નથી કરી શકતું. પરંતુ આ જો વિદ્વાન ભયમાંથી મુક્ત થઈ જતા હોય, મૃત્યુના ભય સુધી બધું, તો પછી વાસ્તવમાં એવી કોઈ વસ્તુનું એમને જ્ઞાન પ્રાપ્ત થયું છે જેને કારણે એ લોકો મુક્ત થયા છે. તો પછી એવી વસ્તુના જ્ઞાનથી જો મુક્ત થતા હોય તો એવી વસ્તુ તો હોવી જ જોઈએ. વસ્તુ હોય તો વસ્તુનું જ્ઞાન હોય, નહીં તો કેવી રીતે હોય? એટલે આ રીતે સિદ્ધ કરે છે કે આત્મા કે બ્રહ્મ છે એમ. એટલે અભયમ પ્રતિષ્ઠામ વિંદતે, એટલે વાસ્તુના આ બ્રહ્મને જાણીને, કારણ કે આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કુતશ્ચનેતિ, એ આવવાનું છે, આગળ આવશે. પરંતુ આ તો ખાલી તમને કહેવા માટે અહીંયા કે આનંદમ બ્રહ્મણો વિદ્વાન, આ વિદ્વાન જે છે બ્રહ્મણ આનંદમ, એટલે આ વિદ્વાન જે પોતાને બ્રહ્મના રૂપમાં જાણે છે, ન બિભેતિ કુતશ્ચનેતિ, એટલે એ કુતશ્ચનેતિ કોઈ પણ કારણથી હવે એને ભય નથી રહેતો. ભયના અનેક કારણો હોય છે. એટલે આર્થિક રીતે આપણે
મેં કહ્યું ને હમણાં આર્થિક રીતે આપણે મળ્યું હોય ને આપણને લાગે કે હવે ભય જતો રહ્યો આપણા જીવનમાંથી, એવું નથી હોતું. ભયનો હેતુ બીજું, આપણા શરીરમાં જ એ દિવસે સાંજે આપણને ખબર પડી કે કંઈક શરીરમાં રોગ છે ને હવે એ તો એ ગંભીર પ્રકારનો રોગ લાગે છે, એની તપાસ કરાવવી પડશે, તરત પાછો ભય આવે જ છે. કોઈ વ્યક્તિ આ બધું આપણે આવી રીતે ધન પ્રાપ્ત કર્યું હોય ને આપણને લાગણી ઉત્પન્ન થઈ કે હું અભય છું, અને આપણા ઓફિસમાંથી જ ફોન આવે કે ભાઈ ઘણા બધા લોકોની છટણી કરવાની છે. કરે છે ને આજકાલ તો બધું બહુ ચાલે છે. આવા કેટલા બધા 20% સ્ટાફ ઓછો કર્યો, 30% સ્ટાફ ઓછો કર્યો. અને આપણો મિત્ર હોય, આપણે ગયા ના હોઈએ આજે, અને મિત્રનો ફોન આવે કે ભાઈ આવું સાંભળ્યું છે ઓફિસમાંથી અને એમાં તારો મારો નંબર છે, પતી ગયો, દેટ્સ ઇટ. એટલે તમે વિચાર કરો, હજુ હમણાં જ પેલો અભયતાની લાગણી ઉત્પન્ન નથી, એટલું હું કહું છું લાગણી. એ અભયતા ખરેખર અભય બની ગયો હોત તો હવે મિત્રને કહેવું છે ભાઈ હું તો કોઈ ચિંતા નથી, મને કોઈ ભય નથી. આ તો તરત જ ભય ઉત્પન્ન થતો હોય છે. કોઈ પણ કારણ, હજારો કારણો, રોગ હોય, આ હોય, કોઈ વ્યક્તિ સાથેના સંબંધમાં કંઈક આડું ઓળું થયું હોય ત્યારે એ ભય ઉત્પન્ન થાય. એટલે અનેક રીતે કેટલા બધા કારણો છે. એટલે કહેવાનો આશય એવો છે કે જે વસ્તુ ખરેખર પોતે ભયને ગ્રસ્ત છે, અર્થાત ઇનસિક્યોર છે, એ વસ્તુની એમ પ્રાપ્તિ થાય આપણે એનું કારણ માનતા હતા. સમજો, આપણે એને કારણ માનતા હતા કે એ મને અભય બનાવશે, એટલે એ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે આપણને એવું લાગે કે આપણો હવે ભય ગયો. પણ ખરેખર વાસ્તવિકતા જુદી જ છે કે પોતે જ ભયને અંતર્ગત છે, અને માટે તો આપણે અધ્યારોપ કર્યો હતો કે એ ભય અભયનો હેતુ છે, અને માટે જ્યારે પ્રાપ્ત થાય ત્યારે પેલી લાગણી ઉત્પન્ન થાય કે હવે અભયતા મળી ગઈ. પરંતુ વળી પાછી મૂળભૂત રીતે તો જે ભયગ્રસ્ત માનું છે એનું કારણ જ બીજું છે, અને એ વસ્તુ એ કારણ હજુ રહેવું હોવાને કારણે ભય પાછો આવે છે. એટલે આ રીતે, અને એમાં આપણે જાણીએ જ છે મુખ્ય વસ્તુ દ્વૈત વગેરે છે, શરીરમાં આત્મબુદ્ધિ વગેરે, એના જગતમાંનાથી જુદું છે, અને જગત જુદું છે એનાથી ભય ઉત્પન્ન થવો જરૂરી નથી. હું આ ડ્રાઈવ કરતો હોઉં અને દૂર હાઈવે પર મને એક નાનો ખડક દેખાય તો મને કંઈ ભય લાગે છે? કશું નથી લાગતું. એટલે જોઈએ આપણે એટલે સમજે અમને કે એવું કે જગતમાં બધી હજારો વસ્તુ તમે રોજ જોઈએ છે કે એવો ભય નથી લાગતો, બરાબર છે. એટલે વાસ્તવની અંદર એ જોઈએ છે, પછી એમાંથી એ વસ્તુ એની પાછળનું આપણું જે તારણ જે છે એ તારણને કારણે ભય આપણને લાગે છે, જોઈએ છે, અને એ છે દ્વૈત વગેરે. પણ એ દ્વૈત વસ્તુ સમજવાની જરૂર છે. એનીવે, એટલે અભયમ પ્રતિષ્ઠા વિંદતે, એટલે વાસ્તવમાં વિદ્વાન જે છે આ આત્માને કે બ્રહ્મને જાણીને જો એ અભયતાને પ્રાપ્ત કરતો હોય તો બ્રહ્મ હોવું જોઈએ. બ્રહ્મને જાણીને આ પ્રકારે કરે છે તો બ્રહ્મનું અસ્તિત્વ હોવું જોઈએ. તો પછી જાણવાનો પ્રશ્ન આવે, જ્ઞાનનો પ્રશ્ન આવે. અને એ હંમેશા કુતશ્ચ ન બિભેદી કુતશ્ચ નથી, એટલે એના માટે હવે કોઈ કારણ નથી રહેતું. જુઓ, કુતશ્ચન એટલે કોઈ પણ કારણ, ન કુતશ્ચ નથી, કોઈ પણ કારણથી એને ભય રહેતો નથી. ને આની અંદર આ જે છે એક ઉદાહરણ લઈ શકીએ કે ગોકુળની અંદર ખબર છે ને, આપણે એકવાર ખૂબ પેલો વરસાદ પડ્યો, ઇન્દ્રદેવતાને પેલો કંઈક અપાયું નહીં ને એમનું પેલો આહુતિ વગેરે. ભગવાને જ કહ્યું કે ના, આ વસ્તુને તમે, અર્થાત દેવતાઓનું ગોવર્ધન પૂજા વગેરે હતી ત્યારે ભગવાને કહ્યું ગોવર્ધનની જ તમે પૂજા કરો, એટલે અને એ રીતે એને ઈશ્વર માનીને પૂજા કરો વગેરે વગેરે. અને ત્યારે પેલા ઇન્દ્રદેવતા કે આહુતિ ન મળી અને એને કારણે રિસાયા અને એને સખત વૃષ્ટિ વગેરે કરી. એટલે એ લોકો નહીં તો ગોવર્ધનમાં ઇન્દ્રને આવાહન કરીને એને બધું નૈવેદ્ય સમર્પણ કરતા. એટલે વાસ્તવમાં કહેવા પાછળનો છે એટલે ભગવાને કહ્યું દેવાન દેવ યજોયાંતિ, દેવતાઓને ભજો તો તમે પછી ફળ ઓછું જ મળે, કારણ કે દેવતાઓ જો છે એ તો મર્યાદિત છે, માટે મર્યાદિત ફળ આપી શકે એમ. એટલે દેવતામાં ઈશ્વરનું આવાહન કરીને ઈશ્વરનું ભજન કરો, ઈશ્વરની પૂજા કરો કે એનું ધ્યાન કરો તો ફળ મોટું મળે, એ આશય છે. એની વે અત્યારે એમાં આપણે નહીં જઈએ, પરંતુ એટલે એ ગોવર્ધનની જ પૂજા કરો, ભગવાન કહ્યું એને જ નૈવેદ્ય કરો, અને ઇન્દ્રનું આવાહન વગેરે કરવાની જરૂર નથી. એટલે ઇન્દ્ર રિસાઈને એણે ખૂબ વૃષ્ટિ કરી. ઇન્દ્ર વૃષ્ટિના દેવતા છે, એટલે ખૂબ વૃષ્ટિ, અતિશય વૃષ્ટિ થઈ. ત્યારે પેલું કે ને આપણે સાંભેલા ધાર વૃષ્ટિ થાય, આવી થઈ શકે જોરદાર. લોકો થઈ 3 કલાકની અંદર 20 ઇંચ વરસાદ, આવું બધું તો થાય છે દર ચોમાસામાં. ભારતમાં આવું સંભળાય છે કે પોરબંદરમાં આવું થયું, ત્યાં આવું થયું. સાંભેલા ધાર વરસાદ કહેવાય. એનીવે,
વરસાદ પડ્યો એટલે પછી એવા બધા લોકોને તો રક્ષણ, ગોકુળના લોકોને રક્ષણની પેલી એ કે ભય તો થાય જ. અને ત્યારે બધાની નજર કૃષ્ણની સામે જ ગઈ. અને ત્યારે નાના ભગવાન તે વખતે હજુ તો 11 વર્ષના હતા કે 12 વર્ષના, ત્યારે મથુરા ગયા ગોકુળથી. એ પહેલાં તો ત્યાં જ હતા ને. એટલે બધા ગોપ અને ગોપીઓ બધા કે ભગવાને કરેલા કાર્યો એવા એટલે બધા એમના તરફ જ નજર કરે ને રક્ષણ માટે. એટલે પૂતનાને મારી, ફલાણાને કરે, શકટાસુરને, એટલે જેને આવા રાક્ષસોનું હણી નાખ્યા, તો પછી આ કોઈ ઓર્ડિનરી નથી. એટલે બધા ગોપીઓ એમના તરફ આમ કે ભાઈ હવે બચાવો અમને એમ. અને ત્યારે ભગવાને પેલું ટચલી આંગળી પર આવી રીતે ગોવર્ધનને ઉચક્યો. એટલા માટે ભગવાનનું નામ પડ્યું ગોવર્ધનધારી. અને ટચલી આંગળી પર ઉચક્યો અને કહ્યું કે આવી જાઓ બધા નીચે. તો એટલે પછી વૃષ્ટિ નડશે ને, છત્રી બની ગઈ છત્રી. તો ગોવર્ધનને ઉચકેલો છે. આ તો ભયનું કારણ બને કે અભયનું કારણ? કારણ કે આને ઉચક્યો જ ખરો, પણ જો પડ્યો નહીં તો આપણે બધા દબાઈ જઈશું, જેમ ધરતીકંપની અંદર થતું હોય છે. આખું મકાન 12 માળનું પડે. થોડા વર્ષો પહેલાં કંઈ ફ્લોરિડામાં થયું હતું એવું. 12 માળનું મકાન 12 સેકન્ડની અંદર જ આખું કોલેપ્સ થઈ ગયું. 100 લોકો મરી ગયા. કહેવાનો આશય છે આવી રીતે પડે તો બધા દબાઈ જઈશું. તો એ કૃષ્ણ ભયનો હેતુ થયો કે અભયનો હેતુ? ભયનો હેતુ થયો. આણે ઉચક્યું તો છે, પરંતુ જો પડશે તો, એટલે એ કૃષ્ણ ભયનો હેતુ થયો. પરંતુ કહેવાનો આશય છે બધાએ ભગવાને કહ્યું ને બધા આવી ગયા. કોઈને લેશ માત્ર શંકા નથી કે આમાં આપણે જોખમ, આ તો બહાર તો પલળીએ છે, એમાં તો જો સારું છે કંઈક, પણ આની નીચે જઈશું તો આપણે દબાઈ ભરી જઈશું, એવો વિચાર સુદ્ધા કોઈ ના આવ્યો. એ કારણ કે ઈશ્વરમાં શ્રદ્ધા ખૂબ હતી. એના કારણે લોકો રિલેક્સ હતા બધા જ, ગોપીઓ વગેરે. એટલે આ તો હાઈટ કહેવાય, શ્રદ્ધાની પરાકાષ્ઠા કહેવાય. એની એટલે બધા એમને શ્રેષ્ઠ ભક્તો કહેવામાં આવ્યા. એટલે આ અભય એ લોકોએ માટે ભગવાન અભયનું કારણ બની ગયું તરત જ, કે હા આ રક્ષણ, આનાથી રક્ષણ થશે. એટલે બધા એની નીચે જતા રહે. એટલે વાસ્તવની અંદર શ્રદ્ધાને કારણે એમનામાં અભયતા હતી. એટલે આ અભય હેતુ માટે કંઈક વસ્તુ હોવી જોઈએ. અને અહીંયા આપણે જે વાત કરવાના છે, આ તો એક ખાલી ત્યાંથી પુરાણની વાત મેં તમને કરી, પરંતુ આપણે અહીંયા અભયતા માટે કે ભયનો હેતુ નથી, એના માટે શું જવાબદાર છે? ભયનો હેતુ શું હોય છે? તો કે દ્વૈત. અને વસ્તુ આ ઘણીવાર ભણીએ ગયા છે આપણે, દ્વૈતાથી ભયમ ભવતી. દ્વૈત બુદ્ધિ, દ્વૈત નહીં, દ્વૈત બુદ્ધિ જે છે એ ભયનું કારણ છે. દ્વૈત ભયનું કારણ નથી. દ્વૈત એટલે શું? હું જુદો, તમે જુદા. એટલે આ રીતે દેખીતો ભેદ બરાબર છે, પરંતુ આવો દેખીતો તમે મને જોતા, હું તમને જોતો હોઉં, અને આ રીતે આપણે એકબીજાને જોઈએ છીએ માટે બે વસ્તુ છે. અનુભવમાં બે વસ્તુ જણાય છે, સમજો, અનુભવમાં બે વસ્તુ જણાય છે, અને માટે ખરેખર બે જુદા છે, એને દ્વૈત બુદ્ધિ કહેવાય. અનુભવની અંદર તમે એ જુદા છો, હું જુદા છું એવું લાગે, પરંતુ તમે જાણો છો કે તમે અને હું વાસ્તવની અંદર એક આત્માથી અન્ય કશું નથી. એટલે આ જે અનુભવની અંદર જે દ્વૈત જણાય છે, એ વાસ્તવમાં બુદ્ધિના સ્તરે, જ્ઞાનના સ્તરે જો જોવા જાઓ તો એ ખરેખર અદ્વૈત જ છે. એ પ્રકારની જો બુદ્ધિ હોય તો પછી ભયનું કારણ ન રહે. પરંતુ જે અનુભવાય છે એ દ્વૈત, એ સાચે સાચ દ્વૈત જ છે. તમે જુદા છો ને હું પણ જુદો જ છું, એ પ્રકારની આપણી બુદ્ધિ પણ હોય, દ્વૈત બુદ્ધિ, તો પછી તમે મારા માટે ભયનું કારણ બનો, હું તમારા માટે ભયનું કારણ બની શકું. એટલે આ રીતે એટલે અહીંયા આ આચાર્ય કહે છે, ભયાભય હેતુત્વાદ વિદ્વસ અવિશોહો અસ્તિ તદ બ્રહ્મ. અદ્વૈત બ્રહ્મ હોવું જોઈએ, જેને જાણીને આ જ્ઞાની જે આવું અનુભવવા, દ્વૈતનો અનુભવ થતો હોવા છતાં પણ આ જ્ઞાની વાસ્તવમાં એ સર્વ દ્વૈતની પાછળ, સર્વ જુદા જુદા નામરૂપની પાછળ એક અદ્વૈત વસ્તુ, બ્રહ્મ વસ્તુ રહેલી છે, એને જાણીને, આત્મા રૂપે જાણીને, વાસ્તવમાં એનામાંથી પેલી દ્વૈત બુદ્ધિ નિવૃત્ત થઈ ગયેલી હોવાને કારણે એ અભયમાં પ્રતિષ્ઠિત થઈ જાય છે. આ રીતે કહેવામાં આવે છે. અને માટે એવું બ્રહ્મ જરૂર હોવું
જોઈએ છે. જો એવા બ્રહ્મને આત્મારૂપે જાણીને આ રીતે અભયમાં પ્રતિષ્ઠિત થતો હોય, અભયદાને પ્રાપ્ત કરતો હોય, તો પછી એ બ્રહ્મનું અસ્તિત્વ હોવું જોઈએ. આમ કરીને આ રીતે બીજો પાછો હેતુ આપવામાં આવે છે. આગળ તો બધા ઘણા હેતુ આપણે જોઈ ગયા, બ્રહ્મના અસ્તિત્વ માટે, પરમાત્માના અસ્તિત્વ માટે, અને આ એક આ ભયાભય હેતુની દૃષ્ટિએ પાછો નવો આર્ગ્યુમેન્ટ. સદવસ્તુ આશ્રયણે હિ અભયમ ભવતી, આચાર્ય કહે છે. એટલે તમે સદવસ્તુ આશ્રયણે એટલે કોઈ અસ્તિત્વ ધરાવતી વસ્તુ હોય એ જ આ રીતે કારણ બની શકે. બિલકુલ અસ્તિત્વ જ ન ધરાવતી વસ્તુ કેવી રીતે કારણ બને? છે જ નહીં તો પછી કારણ કેવી રીતે બને? અને માટે જો અભયતાનું કારણ આ બ્રહ્મ હોય તો બ્રહ્મનું અસ્તિત્વ હોવું જ જોઈએ. વિદ્વાન માટે જો અભયતાનું કારણ બ્રહ્મ હોય, બ્રહ્મને જાણવાનું, તો પછી વાસ્તવમાં એ બ્રહ્મનું અસ્તિત્વ હોવું જોઈએ. ન અસદ વસ્તુ આશ્રયણે ભય નિવૃત્તિ ઉપપદ્યતે, આચાર્ય કહે છે. અસત વસ્તુ હોય, નોન એક્ઝિસ્ટન્ટ વસ્તુ હોય, એ અભયતાનું કારણ કદી ન બની શકે. એટલે હવે આગળ આચાર્ય કહે છે, હવે સમજાવે છે આ વસ્તુ. કથમ અભય હેતુત્વ, કેવી રીતે તમે કહી શકો કે આત્મા કે બ્રહ્મ અભયનો હેતુ છે? ઇતિ ઉચ્યતે યદા હિ એવ, એ જે પેલું વાક્ય જે છે ને, યદા હ્યે વૈશ એ તસ્મિન ન દૃશ્યે નાત્મ્યે નિરુક્તે નિલયને અભયમ પ્રતિષ્ઠા વિંદતે, એ સમજાવે છે. યદા હિ એવ, યદા હિ, યદા મીન્સ યસ્માત, હિ મીન્સ એવ, ઇન્ડીડ, ખરેખર. યદા હિ એવ યસ્માત એષઃ સાધકઃ એતસ્મિન બ્રહ્મણિ કિમ વિશિષ્ટે અદૃશ્યે દૃશ્યમ નામ દ્રષ્ટવ્યમ વિકારઃ દર્શનાર્થત્વાत् વિકારસ્ય ન દૃશ્યમ અદૃશ્યમ અવિકારઃ ઇત્યર્થઃ એતસ્મિન અદૃશ્યે અવિકારે અવિષયભૂતે અનાત્મ્યે અશરીરે. સમજાવો. એટલે કથમ બ્રહ્મણ અભય હેતુત્વમ ઇતિ ઉચ્યતે. આ બ્રહ્મ કે આત્મા અભયનો હેતુ કેવી રીતે બની શકે? ભયનું કારણ કેવી રીતે બની શકે? તમને ભયમાંથી નિવૃત્ત કરી દે. જે ભય જીવનભર નાનપણથી લઈને અત્યાર સુધી અનેક પ્રકારના ભય હતા, એ બધા જ ભયના જે વિવિધ કારણો હતા, બધા ભયના કારણો એક સામટા નિવૃત્ત થઈ જાય આ બ્રહ્મને જાણીને. આવું તો પણ કેવી રીતે હોઈ શકે? અને અભયનો અર્થ અહીંયા આપણે સમજવાનું કે ભયનો અભાવ નહીં. અભયનો અર્થ ભયના કારણનો અભાવ. બરાબર? અભયનો અર્થ ખાલી ભયનો અભાવ નહીં. એવું તો આપણને થાય છે, રાત્રે સૂઈ ગયા અને દાખલે કે એકદમ વ્યવસ્થિત ઊંઘ આવી ગઈ, તો એમાં ભાઈ એ વખતે ક્યાં ભય હોય છે? ઇનફેક્ટ બની શકે, આ તો આપણે તો બહુ નથી બનતું, નહીં તો ઘણીવાર ગામડાઓમાં લોકો સૂતા હોય, બની શકે કે કંઈ સાપ કે વીંછી એમના પર થઈ ચાલીને જ જતો રહે, બની શકે. તો એક ઘસઘસાટ ઊંઘતો જ રહે છે. આમ તો ખરેખર પેલા બધા ભયના કારણો છે, પરંતુ એ વસ્તુથી એ બિલકુલ અવગત જ નથી, જાણતો જ નથી, તો વાસ્તવની અંદર કોઈ એને ભય લાગતો નથી. ઇન શોર્ટ એવા આપણા એવા અનુભવો આપણને થાય છે કે જેમાં આપણને લાગે કે આ ભય જતો રહ્યો. એ તો થાય છે. એટલે અભયતાનો અર્થ શું કરવાનો? ભયનો અભાવ કરવાનો. તો પછી હવે શાસ્ત્ર ભણવાની ક્યાં જરૂર છે? તો એવું તો બધું ઘણી વાર થાય છે. રાત્રે ઊંઘમાં અમને કોઈ અભયતા જ હોય છે, કોઈ ભય નથી હોતો. અને દિવસ દરમિયાન મેં તમને કહ્યું કે ક્યારેક ક્યારેક એવી લાગણી ઉત્પન્ન થાય. આપણા બહુ જ પરિચિત લોકો હોય, જેના પર આપણે આપણી સિક્યોરિટીનો આપણો આધાર હોય, એવા લોકો આપણી આસપાસ જ હોય ને કે અમે હવે તમારી સાથે જ છીએ, તમે સાથે જ રહેવાના છીએ, આમ તો આપણને પેલું લાગે કે હા સારું, સરસ. એટલે આપણને થોડી અભયતાની લાગણી આવે ને, એટલે ભય જતો રહે એમ. એટલે અભયતાનો અર્થ શું કરવો, એ પહેલી વસ્તુ છે. ભયનો અભાવ જ કરવો, એવો તો અનુભવ કેટલી વાર થયો છે, પણ પાછો આવી તો જાય છે ને. એટલે કે છે કે અહીંયા શાસ્ત્રોનો આધાર લઈને જ્યારે આ બધું કહીએ ત્યારે તો જુદી વસ્તુ છે. અભયતા એટલે ભયના હેતુનો જ અભાવ. ભય જે કારણે ઉત્પન્ન થાય છે, પહેલાંમાં તો અભયતા આવે, ભય જતો રહે, વળી પાછો આવે, મતલબ કે હજુ એનું કારણ છે ગયું નથી. બરાબર ને? એટલે અહીંયા તો આપણે ભયનો હેતુ જ નથી રહેતો, ભયનું કારણ જ નથી રહેતું, માટે પછી હંમેશ માટે અભયતામાં પ્રતિષ્ઠિત થઈ જાય છે. અભયમ પ્રતિષ્ઠા વિંદતે. એટલે એ વસ્તુ અહીંયા કહેવાનો છે. અભયનો અર્થ કરવાનો અહીંયા ભયના કારણનો હેતુનો અભાવ. શું કહે છે જુઓ, યદાહી એવ એટલે યદાહી એવ એટલે જ્યારે એષઃ સાધક મુમુક્ષુ, આ સાધક જે છે, એ તસ્મિન ઉક્તે બ્રહ્મણી,
ત્યાં અટકી જાય છે. એટલે આપણે પછી ઉમેરી દેવાનું પ્રતિષ્ઠા વિંદતે. આ સાધક કે મુમુક્ષુ જ્યારે બ્રહ્મમાં પ્રતિષ્ઠિત થાય છે, એટલે સ્વામીજી બ્રહ્મમાં પ્રતિષ્ઠિત થાય છે એટલે એનો અર્થ કે અત્યારે પ્રતિષ્ઠિત નથી. એટલે હું જીવ અને આ બ્રહ્મ અત્યારે સ્વામીજી પ્રતિષ્ઠિત નથી. હું જીવ છે એ આ રીતે ક્યારેક ભવિષ્યની અંદર જ્યારે ક્યારેક તો ભવિષ્યની અંદર આ રીતે બ્રહ્મમાં પ્રતિષ્ઠિત થઈ જઈશું. બ્રહ્મમાં પેલો જેમ સ્ક્રૂ ફિટ થઈ જાય ને કોઈ, એવી રીતે અમે સ્ક્રૂ જેમ પ્રતિષ્ઠિત થઈ જાય કોઈ જગ્યાએ, એવી રીતે અમે આ રીતે ક્યારેક પ્રતિષ્ઠિત થઈ જઈશું. બસ પછી આ બ્રહ્મ તો એ અભયતાનું કારણ છે, માટે અમે એમાં પ્રતિષ્ઠિત થઈ ગયા એટલે અમને સતત અભયતા મળતી રહેશે. એટલે એ રીતે આપણે સમજવાનું ને, ના તો તમે બ્રહ્મ છો એમ કહે છે ને શાસ્ત્ર. તો પછી તમે જીવ જુદા અને બ્રહ્મ જુદું ક્યારેક ભવિષ્યમાં પ્રતિષ્ઠિત થશો એવો તો પ્રશ્ન જ નથી. તું બ્રહ્મ છું એમ કહે છે. એટલે વાસ્તવની અંદર તમે તમારી જાતને જીવ માનો છો એ જ ખોટી વસ્તુ છે. એના કારણે જ તો ભય છે, આપણે જીવને જ ભય હોય છે. ચાલો, એટલે કહેવાનો આશય એવો છે અહીંયા અભય પ્રતિષ્ઠા એટલે શું કે હું જીવ છું એ પ્રકારની જે અધ્યાસ છે એમાંથી હવે નિવૃત્ત થઈ ગયો અને હું બ્રહ્મ છું એ વસ્તુ મને બિલકુલ સ્પષ્ટ થઈ. એને બ્રહ્મની પ્રતિષ્ઠા કહેવાય, બ્રહ્મ નિષ્ઠા કહેવાય. પ્રતિષ્ઠા અને નિષ્ઠા એક જ વસ્તુ છે. નિતરામ સ્થિતિ નિષ્ઠા, પ્રતિષ્ઠા શબ્દ વાપરે છે. એટલે બ્રહ્મમાં નિષ્ઠા એટલે ખરેખર હું કંઈક જુદો છું અને ભવિષ્યની અંદર આ રીતે એની અંદર એકદમ પ્રતિષ્ઠિત થઈ જઈશ, બસ હલી ન શકે એવું બે જીવ અને બ્રહ્મ નામની બે કોઈ વસ્તુ છે જ નહીં તો મહાવાક્ય જ ખોટું થયું. એટલે જીવ જ બ્રહ્મ છે એ પ્રકારનું તો મહાવાક્ય છે. તું બ્રહ્મ છું, પ્રજ્ઞાનમ બ્રહ્મ, તત્વમસી વગેરે જે પણ. એટલે આ રીતે કહે છે એતસ્મિન ઉક્તે બ્રહ્મણી પ્રતિષ્ઠા વિંદતે. આ બસ સ્પષ્ટ થઈ ગયું કે હું બ્રહ્મ જ છું, મારા એનાથી અન્ય કંઈ નહીં વગેરે. એટલે અદ્વિતીય બ્રહ્મ અર્થાત મારાથી અન્ય કશું છે નહીં. જે કંઈ આ બધું જણાવી રહ્યું છે એક્સપિરિયન્શિયલી અનુભવની રીતે બધું અનેક વસ્તુ જણાવવાની છે તો જણાવવાની જ છે. ઇન્દ્રિયો તો એ પ્રકારે રિપોર્ટ કરે છે કે આ છોડ છે ને આ કમ્પ્યુટર છે ને આ એ તો થવાનું છે, એ તો રહેવાનું. પણ તેથી કરીને ખરેખર દ્વૈત રહેતું નથી. અદ્વૈત અનુભવમાં હોય છતાં પણ દ્વૈત રહેતું નથી. આ તો બધું બહુ કોમન છે. મેં તમને ઘણી બધી રીતે સમજાવ્યું છે. અને ઘરેણાઓનો તમને અનુભવ થાય ને તમે નામે આપો ને દરેકનું પ્રયોજન અલગ હોય ને એ પ્રમાણે તમે ઘરેણા પહેરો પણ ખરા, પણ તમારા મનની અંદર અદ્વૈત બુદ્ધિ આવી જાય કે આ બધું સોનું જ છે, એના જેવી વસ્તુ છે. એટલે અનુભવમાં તો આ બધું નામ રૂપ અને એનું એક વિશેષ પ્રયોજન ને આ બધું રહેવાનું જ, અને એને જ વ્યવહારિક સત્ય કહેવાય. પણ વ્યવહારિક સત્યની પાછળ આ બધા નામરૂપોની પાછળ જુદા જુદા પ્રયોજનો ધરાવતા હોવા છતાં, જુદા જુદા રૂપો હોવા છતાં, અને એ જ રૂપોને અનુરૂપ જુદા જુદા નામ પણ હોવા છતાં ખરેખર એ બધું એક દેખાવ જ છે એક સુવર્ણનો. એટલે એ રીતે સુવર્ણ અદ્વિતીય વસ્તુ છે. એટલે એ રીતે અહીંયા પણ આવું છે. આ બધા જ નામરૂપો જે છે વાસ્તવની એ નામરૂપોની પાછળ જે અસ્થિભાતિ પ્રિય છે, જેને કારણે એમનું અસ્તિત્વ જણાઈ રહ્યું છે. અસ્થિભાતિ પ્રિય જ આત્મા છે અને અસ્થિ મતલબ કે એનું સદાય અસ્તિત્વ છે, સત્સ્વરૂપ છે. એ ક્યારેય નાસ્તી વગેરે બનતું જ નથી, અર્થાત એનો ક્યારેય નાશ થતો જ નથી. એને માટે ભયનું કોઈ કારણ જ રહેતું નથી. મારાથી અન્ય કશું છે જ નહીં. એ હમણાં જોઈશું આપણે કે કેવી રીતે આ બુદ્ધિ મારાથી અન્ય કશું છે એ બુદ્ધિ વાસ્તવની અંદર આપણને ભય ઉત્પન્ન કરે છે. એનીવે એટલે અને એ બ્રહ્મા જેમાં પ્રતિષ્ઠિત થાય છે. એટલે એતસ્મિન ઉક્તે બ્રહ્મણી, આ બ્રહ્મમાં આ રીતે પ્રતિષ્ઠિત થાય છે. પછી આચાર્ય કહે છે કિમ વિશિષ્ટૈ, કિમ વિશેષણૈ વિશિષ્ટૈ. એ કયા પ્રકારનું બ્રહ્મ છે કે જેમાં પ્રતિષ્ઠિત થવાથી આ અભયતા આવે છે. એટલે પછી આ એટલે શરૂ કરે છે. એટલે વાસ્તવની અંદર આ બધા જે શબ્દ વપરાયા છે ને અદૃશ્ય, અનાત્મી, અનિરુક્તે વગેરે બધા બ્રહ્મ માટે વપરાયા છે. અને એ બધા જે શબ્દો જે છે વાસ્તવની અંદર એ બ્રહ્મના સંદર્ભમાં એ બ્રહ્મના સંદર્ભમાં આપણે જે એટલે કે આત્માના સંદર્ભમાં આપણે જે માનીએ છીએ એના નિરાશ માટે છે. એ તો આપણે જ્યારે નિર્વાણ ષટકમ ભણ્યા ત્યારે મેં એ જ કહ્યું કે પહેલાં ત્રણ જે કડીઓ છે, દરેક શ્લોકની પહેલી ત્રણ કડીઓ જે છે મનોબુદ્ધ અહંકાર ચિત્તાની નાહમ ન ચ શ્રોત્ર જીફે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમ ભૂમિ ન તેજો ન વાયુ ન એવી રીતે અહીંયા જ છે અદૃશ્યે, અનાત્મે, અનિરુક્તે, નકાર. એટલે આપણે જે વસ્તુ આત્મા કે બ્રહ્મ જે છે એને વાસ્તવમાં જેવો છે એને બદલે ઉલટો ઓલરેડી માનીને બેઠેલા જ છે. અને એના કારણે પહેલાં તો એ નકાર કરવાની જરૂર છે કે ભાઈ આ તું નથી. એટલે એના માટે થઈને આ બધા વિશેષણો જે છે એ આ રીતે નેગેશન
આત્મા કે બ્રહ્મ આપ નથી એમ કરીને બતાવે છે પહેલાં. અને એમાં પહેલું શું છે? અદૃશ્યમ. અદૃશ્યનો અર્થ શું? જે વાસ્તવમાં જેનું વિષયીકરણ થઈ શકે નહીં, જેને વિષય ન બનાવી શકાય. દૃશ્યમ નામ દ્રષ્ટવ્યમ વિકાર, આચાર્ય કહે છે, જુઓ સમજાવે છે. દૃશ્યમ નામ દ્રષ્ટવ્યમ વિકાર. આ બધા જ વિકાર, કાર્ય, બદલાતી રહેતી વસ્તુ, જગત જ આવી ગયું આખું, બધું જ બદલાય છે. મન આપણું બદલાય છે, સતત વિચારો નવા નવા ઉત્પન્ન થાય છે. ઇન્દ્રિયો પણ સતત બદલાય છે, ઇન્દ્રિયોનું શક્તિ બદલાતી જ રહે છે. પ્રાણ પણ સતત હલનચલન કરે, વિકાર, એમાં પણ વિકાર, ભૂખ, તરસ, આ તે, ભૂખનો અભાવ, તરસનો અભાવ, ફલાણું સતત, રુધિરાભિસરણ હોય, આ હોય તે હોય. એટલે વાસ્તવની અંદર આ બધું સતત બધું વિકારી છે, સમગ્ર જગત વિકારી છે. એટલે વાસ્તવની અંદર દૃશ્યમ નામ દ્રષ્ટવ્યમ વિકાર. અને બધા જ વિકારો દૃશ્ય છે નેચરલી, નહીં તો આ વિકારો છે કેવી રીતે ખબર પડી? આ બધું બદલાય છે કેવી રીતે ખબર પડી? એટલે આપણે જ અનુભવીએ છીએ, આપણે કહીએ, બરાબર છે. આપણું મન બદલાય છે, શરીર બદલાય છે, ઇન્દ્રિયો બદલાય છે, ઇન્દ્રિયોનું તેજ બદલાય છે. કોને અનુભવ છે? આપણને જ અનુભવ છે. નહીં તો આવો આ બદલાય છે એવું જ આપણે બોલી ન શકીએ. જો અનુભવનો વિષય જ ન બને તો પછી બોલી જ કેવી રીતે શકીએ બદલાવ્યું? એટલે વાસ્તવમાં આ બધા જ વિકારો દૃશ્ય છે. દૃશ્ય એટલે મેં તમને કહ્યું ને, બધા ઇન્દ્રિયોના વિષયો છે કે ઇન્દ્રિયના મન વગેરે દ્વારા એમને જાણી શકાય છે, ઇન્દ્રિયના મન દ્વારા એમને વિષયીકરણ કરી શકાય છે, ઇન્દ્રિયના વિષયો, મનના વિષયો. એટલે દૃશ્ય વસ્તુ શું છે? આ રીતે વિકારી છે કારણ કે એનું વિષયીકરણ થઈ શકે છે. જ્યારે અદૃશ્ય એટલે શું? અવિકાર. અવિકાર, જે વસ્તુમાં જેમાં કદી વિકાર ના આવી શકે. સર્વ વિકારો, સર્વ કાર્યો આ જે છે એનું જે કારણ જે છે એ કારણ બદલાતું નથી. સ્વાભાવિક છે, આપણે આ પહેલાં જોઈ ગયા છે કે અનેક પ્રકારના ઘરેણાઓ રૂપી જુદા જુદા રૂપો ઉત્પન્ન થતા હોવા છતાં પણ, બરાબર છે, નવા નવા રૂપો એટલે વિકાર, રૂપનો વિકાર છે. અને એના પર જેવું રૂપ આવે એને આપણે અનુરૂપ નામ આપીએ, પણ પછી એની પાછળ જે સોનું છે એનું જે કારણ જે છે એ તો બદલાતું નથી જ. એવું તો નથી કે વીંટી તમે બનાવો ત્યારે વાસ્તવમાં સોનું હોય છે, પરંતુ જેવું તમે કંઈક બંગડી વગેરે બનાવે કે મંગળસૂત્ર કે એવું બનાવે તો હવે સોનું બદલાઈને કંઈક લોખંડ બની ગયું, એવું કશું થતું જ નથી. એટલે જે સર્વ વિકારો છે, સર્વ રૂપો છે, નામરૂપ છે, જે બદલાતા રહેતા હોય છે, એની પાછળનું જે કારણ જે છે એ વાસ્તવની અંદર એ કેવું હોય છે? અવિકાર્ય હોય છે. એટલે એવી રીતે બ્રહ્મ અદૃશ્ય એટલે શું? અવિકાર્ય છે. બ્રહ્મ જે છે એ વાસ્તવમાં જે સર્વનું કારણ જે છે, અને એને કારણે એ બધા વિકારો દૃશ્ય પણ બને છે, એ રીતે પણ કહી શકાય, ઇન્દ્રિયો મનના વિષયો બને છે. એ વાસ્તવમાં બ્રહ્મ તો અવિકાર્ય છે, અને એ બ્રહ્મ વાસ્તવમાં આ રીતે એનું વિષયીકરણ થઈ શકતું નથી, વિષય નથી એમ. એ બ્રહ્મ તો અહીંયા જ અહંકારના રૂપમાં ઉપલબ્ધ છે, સબ્જેક્ટના રૂપમાં ઉપલબ્ધ, વિષયીના રૂપમાં ઉપલબ્ધ છે. એટલે બ્રહ્મ એટલા વાસ્તવની અંદર બ્રહ્મને કેવી રીતે જાણી શકાય? બ્રહ્મને જાણવા માટે વાસ્તવમાં એને આત્માના રૂપમાં જાણવું જોઈએ. આત્મા જ વાસ્તવમાં બ્રહ્મ છે, અર્થાત આત્માને આપણે જીવાત્મા, એક મર્યાદિત આત્મા વગેરે વગેરે, અને એ બધા વસ્તુનો વિરોધ, આ એ બધી વસ્તુનો નિષેધ કરીને આ રીતે અહીંયા બતાવવામાં આવે છે. પછી શું કહે છે? અનાત્મીય. એ બ્રહ્મ પાછું કેવું છે? બીજું વિશેષણ, અનાત્મીય બ્રહ્મણી. સપ્તમીમાં જ ચાલે છે ને, બ્રહ્મણી છે એટલે કે બ્રહ્મમાં પ્રતિષ્ઠિત થાય છે, બરાબર ને? યદા હિ એવ એષ એતસ્મિન અદૃશ્ય નિરુક્ત્ય એક્સેટ્રા એક્સેટ્રા અભયમ પ્રતિષ્ઠામ વિંદતે. એટલે એવા બ્રહ્મમાં પ્રતિષ્ઠિત થાય છે એટલે પેલું સપ્તમી ચાલે છે, વિભક્તિ. એટલે આ બધા વિશેષણો પણ સપ્તમી છે. અનાત્મે બ્રહ્મણી પ્રતિષ્ઠામ વિંદતે. આ બીજું, અદૃશ્ય બ્રહ્મણી પ્રતિષ્ઠામ વિંદતે. હવે કહે છે અનાત્મ્ય બ્રહ્મણી પ્રતિષ્ઠામ વિંદતે. અનાત્મ્ય એટલે શું? જે શરીરથી મુક્ત છે. અહીંયા આત્માનો અર્થ છે શરીર. અનાત્મ્ય જે શરીર રહિત છે. આત્મા તો બ્રહ્મ જ છે, એટલે અનાત્મ્ય કહ્યું. એટલે બ્રહ્મ સમજી, બ્રહ્મ આત્મા નથી, પણ તો પછી શું? અનાત્મ્ય, અનાત્મા છે એવું નહીં. એટલે જે પ્રકારનો સંદર્ભ હોય એના આધારે અર્થ કરવાનો. હા, સંદર્ભને આધારે અર્થ કરવાનો. એટલે અહીંયા આત્મા શબ્દ તો ભગવાને શરીર માટે વાપર્યો છે, હા, અને મન માટે પણ વાપર્યો છે. ભગવદ્ ગીતાની અંદર આત્મા શબ્દ સચ્ચિદાનંદ માટે પણ વપરાયો છે, આત્મા શબ્દ શરીર માટે પણ વપરાયો છે,
ઉદ્ધરેત આત્મના આત્માનમ ન આત્માનમ અવસાદયેત વગેરે વગેરે. આત્માનો ઉદ્ધાર કરવાનો તારા હાથમાં છે વગેરે. આત્માનો ઉદ્ધાર, આત્મા તો બ્રહ્મ છે, એનો વળી ઉદ્ધાર શું વળી આમાં? એટલે એ પછી એ વાસ્તવની અંદર એ વસ્તુ આખર ત્યાં સમજાવે. ઉદ્ધરેત આત્મના આત્માનમ, આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરે. હા, આ શું વળી આત્મા વડે આત્માનો ઉદ્ધાર? આત્મા તો ઓલરેડી ઉદ્ધાર થઈ ચૂક્યો છે ને એનો વળી આત્માથી ઉદ્ધાર કરવાનો એટલે શું? આત્મામાં એવો પાછો કોઈ અવયવ છે કે જેને કારણે પેલો આત્મા જેનો ઉદ્ધાર નથી થયો એમાં એનો આ બીજો અવયવ એ પણ આત્મા એ પેલાનો ઉદ્ધાર કરે, આવું બધું છે? અરે આ તો નિરવયવ આત્મા છે, તો પછી આવું કેમ કે છે? એટલે પોતાના અંતઃકરણ વગેરે દ્વારા ચાલો એમ. એટલે ત્યાં આત્મા શબ્દનો અર્થ કઠોપનિષદમાં વાપર્યો. હા, તો આત્મેન્દ્રિય મનોયુક્તમ આત્મા ભોગતા ઉચ્યતે. બોલો, આત્મેન્દ્રિય મનોયુક્તમ આત્મા. આત્મા જે છે, અહમ જે છે, સચ્ચિદાનંદ આત્મા છે, એ વાસ્તવની અંદર આત્મેન્દ્રિય મનોયુક્તમ, આત્મા ઇન્દ્રિય મનથી યુક્ત, એ ઉપાધિથી યુક્ત એવો સચ્ચિદાનંદ ભોગતા કહેવાય છે. તો હવે આત્મેન્દ્રિય મનોયુક્તમ એમાં આત્મા ઇન્દ્રિય અને મન એનાથી યુક્ત આત્મા. એટલે પહેલો આત્મા શબ્દ જે છે શેના માટે છે? શરીર ઇન્દ્રિય મનથી યુક્ત, એટલે શરીર ઇન્દ્રિય મનની અંદર અહમભાવ કરીને રહેલો સચ્ચિદાનંદ આત્મા, આવો ઉપાધિ સહિતનો આત્મા ભોગતા કે આવી રીતે ભોગતાની વ્યાખ્યા કરી યમધર્મરાજાએ. એટલે આત્મા શબ્દ આવ્યો માટે સચ્ચિદાનંદ લખી દેવાનું નહીં, સંદર્ભને આધારે અર્થ કરવાનો. આપણે આવું જ કરીએ છીએ, સંદર્ભને આધારે જ અર્થ કરતા હોઈએ છીએ. અને એ સંદર્ભને આધારે અર્થ ન કરી શકીએ તો એવું કે લોકો કે ભાઈ એ સ્માર્ટ નથી. એટલે સ્માર્ટનેસ એટલે શું? સંદર્ભને આધારે જે શબ્દ વપરાયો હોય પરંતુ એનો અર્થ એ સંદર્ભને આધારે જ લે, અન્ય અર્થ ન લે, નહીં તો મૂર્ખ ગણાઈએ આપણે. વાસ્તવમાં આપણે કહીએ કે કેળું ખાઓ, બરાબર છે? કેળા ખરીદ્યા અને કેળું ખાધું, એક જ શબ્દ વપરાયો ને. કેળું ખરીદ્યું, કેળું ખાધું, બરાબર. હવે એકમાં ક્રિયાપદ સંદર્ભ શેનો છે? ખાવાની ક્રિયાનો સંદર્ભ છે. એકમાં સંદર્ભ શેનો છે? ખરીદ્યાનો છે, લાવ્યાનો સંદર્ભ છે. બંનેમાં અર્થ જુદો છે, સમજાય છે? કેળું ખાધું અને કેળું ખરીદ્યું, બંનેમાં અર્થ જુદો છે કેળા શબ્દનો. એકમાં છાલ સહિત છે અને એકમાં છાલ વગરનો છે. આટલું તો ખરું ને? કેળું ખરીદો છો ત્યારે તમે છાલ સહિત ખરીદો છો. એટલે પેલી વ્યક્તિ બોલે નહીં આવું કે છાલ સહિત મેં કેળું ખરીદ્યું અને છાલ રહિત કેળું ખાધું, આવું કોઈ કહે છે? કેળું ખાધું અને કેળું ખરીદ્યું આટલું કહીએ આપણે, પણ આપણે સમજી જઈએ. સામેની વ્યક્તિ એમ ને કે તમે કેળું ખરીદ્યું ત્યારે છાલ સાથે ખરીદ્યું હતું, આવું જો હું પૂછું તો તમે કે હા સ્વામી, તો હા એનામાં આટલી અક્કલ નથી. સંદર્ભને આધારે અર્થ થતો શબ્દ એનો એ જ હોય, પણ એટલે એ જ આપણે લક્ષણાવૃત્તિ વગેરેની વાત કરીએ જ છીએ. એટલે કેટલી બધી વેદાંતની અંદર લક્ષણાવૃત્તિ, વાચ્યાર્થ નહીં. કેળું ખરીદ્યું એમાં કેળું શબ્દ વાચ્યાર્થ છે, છાલ સહિત, મતલબ બહાર જે ઉપલબ્ધ છે એ બધા છાલ સહિત, એટલે એ ત્યાં જ વાચ્યાર્થ કહેવાય. કેળું ખાધું ત્યારે એ વાચ્યાર્થમાંથી કશાકનો આપણે બાદ કર્યો, વાચ્યાર્થનો બાદ કરી લક્ષણ, વાચ્યાર્થમાં છાલ સહિતનું હતું. કેળું ખાધું એવું કહ્યું ત્યારે વાસ્તવમાં એ ખાવાની ક્રિયા સાથે સંકળાયેલો શબ્દ છે, એને માટે સંદર્ભ એ છે ખાવાની ક્રિયાનો. તો પછી અહીંયા આપણે વાચ્યાર્થ જે છે છાલ સહિતનું, એમાંથી થોડોક નેગેટ કર્યો અર્થ. શું? છાલ સહિતનું છે એટલું કાઢી નાખ્યું, છાલ વગર. છાલ સહિતે કોઈ ખાતું હોય મને ખબર નથી, પણ લગભગ મને ખ્યાલ છે. એટલે મનુષ્યની વાત કરું છું. મને લાગે છે વાંદરા એ લોકો કદાચ ખબર નહીં એ છોલીને જ ખાઈ જાય છે, લગભગ ખબર નહીં, છોલીને જ ખાય છે લગભગ. હા હા, એ મેં જોયું જ ખરું. આપણા યુટ્યુબની અંદર એક ભાઈ છે, બહુ ગુજરાતી ભાઈ છે, બહુ જ હેવી, અને આ રીતે વાંદરાઓને ખવડાવવાનો એમને શોખ છે. એ બધા પેટીઓની પેટીઓ બધા ફળોની લઈ જાય, અને પછી આપણા ગુજરાતમાં છે કે એવું જ હશે, અમુક જગ્યાએ જાય જ્યાં ખૂબ વાંદરાઓની વસ્તી, અને બધાને બોલાવે અને ઢગલો વાંદરાઓ આવે અને બધાને પછી આમ કેળા નાખે. એ તો છાલ સહિત જ નાખે. હું માનું છું એ લોકો છાલ કાઢીને જ ખાઈ જાય છે બધા, એટલો એમને ખ્યાલ. પણ એનીવે આ શબ્દનો અર્થ શું કરવો એ હંમેશા સંદર્ભથી નક્કી થાય. હમણાં પાછું આવવાનું જ છે અહીંયા જ આગળ, અભયમ પ્રતિષ્ઠાન વિદ્યતેમાં અભય શબ્દનું પણ એવું જ છે. ચાલો એનીવે, એટલે અનાત્મી એટલે શું? શરીર વગરનો છે. જો થયું ને,
અહીં કેવું આવી ગયું? એટલે હું શું? હું સ્વામીજી હું આત્મા. ઓકે, તમે કોણ? હું આત્મા એટલે હું વાસ્તવમાં આત્મા શબ્દનો અર્થ હું અને એ છે હું મનુષ્ય છું. શરીર ઉમેરી દીધું એટલે વાસ્તવની અંદર અહીંયા એનો બાદ કર્યો. તમે તમારી જાતને શરીર માનો છો એ જ એક તો એકચ્યુઅલી ભયનો હેતુ બને છે. પણ એની એટલે આ રીતે અહીંયા કહ્યું અનાત્મી એટલે આત્મા કે તું વાસ્તવમાં જે અહમ શબ્દનો સાચો અર્થ છે એ છે કેવો? શરીર રહિત છું. યસ્માત અદૃશ્યમ તસ્માત અનાત્મી. કારણ કે હું અદૃશ્ય છું, કાર્ય નથી, વિકાર નથી, તો પછી વાસ્તવમાં હું શરીર નથી. શરીર તો વિકારી જ છે, બદલાયા જ કરે છે. આપણા જ જૂના ફોટા જોઈને આપણે ચોંકી જઈએ છીએ. એટલે વર્ષ 2 વર્ષમાં બદલાઈ જતા હોય છે. આપણે આમ રોજે રોજ જોઈએ ને આપણને પેલા મિરર વગેરેમાં તો નથી બહુ ખબર પડતી કે બદલાયા આપણે, કારણ કે બદલાવ બહુ સૂક્ષ્મ હોય. પરંતુ 2 વર્ષ પછી જ્યારે તમે જો જુઓ કંઈ ફોટામાં કે 3 વર્ષ પછી કેવું, તમને લાગે કંઈ બદલાવ આવ્યો છે. એટલે જે વિકારી જે છે, અદૃશ્ય જે દૃશ્ય છે એ હું જો અદૃશ્ય હોઉં અર્થાત વિકાર રહિત હોઉં, કાર્ય ન હોઉં, તો પછી વાસ્તવમાં કેવો છું? અનાત્મી. કારણ કે શરીર વિકારી છે, શરીર દૃશ્ય પણ છે, શરીરનો અનુભવ થાય છે, શરીર વિશે બોલી શકો છો વગેરે બધું. અને એ રીતે વાસ્તવમાં અનાત્મી એટલે જો હું અદૃશ્ય હોઉં, વિકાર ન હોઉં, વિષય ન હોય, ઇન્દ્રિયો મન વગેરેનો વિષય ન બનતો હોઉં, તો પછી વાસ્તવની અંદર અનાત્મી હું શરીર રહિત છું. યસ્માચ્ચ અનાત્મ્યમ તસ્માદ અનિરુક્તમ. જુઓ આ બધું સંકળાયેલું છે. અદૃશ્ય હોવાથી અનાત્મ્ય, અનાત્મ્ય હોવાથી અનિરુક્ત. એટલે શું? આચાર્ય સમજાવે છે યસ્માત અનાત્મ્યમ તસ્માદ અનિરુક્તમ. હું શરીરથી જો મુક્ત હોઉં તો પછી હવે મારું આમ બહુ વિશેષ મારા વિશેનું વર્ણન કરી ન શકાય. વિશેષો હિ નિરુચ્યતે, આચાર્ય કહે છે. એટલે વિશેષ એટલે શું? એવી વસ્તુ જે વિશેષણ ધરાવતી હોય એને વિશેષ કહેવાય. આપણે કોઈ વસ્તુને વિશેષ ક્યારે કહીએ કે એની અંદર આપણને કંઈક વસ્તુ સ્પેસિફિક દેખાય તો એને કહીએ વિશેષ. તો વાસ્તવની અંદર એવી તો શું વસ્તુ છે જેમાં આ બધા વિશેષો હોય? તો કે આ શરીર વગેરે હોય. એટલે શરીરમાં કેવાય વિશેષો છે. એટલે શરીરનું વર્ણન તમે આવું વિશેષ વર્ણન કરી શકો. તમે તમારા શરીરનું વર્ણન કરો અને મારા શરીરનું કદાચ વર્ણન કરો, ભલે ઓછું વર્ણન કરો મારા શરીર વિશેનું, તમારા શરીરનું વધારે વર્ણન કરો, પરંતુ જે વર્ણન કરો છો બધું વિશેષોનું જ કરો છો. સ્વામીજી આવા દેખાય છે, સ્વામીજીના ચશ્મા પહેરે છે, ફલાણા છે, ઢીકણા છે, પુરુષ સ્ત્રી આ તે, ચામડીનો રંગ ફલાણું ઢીકણું, દેખાવ વિશે, વાળ નથી, ફલાણું નથી, ઢીકણું, એ પ્રકારે અનેક પ્રકારે વર્ણન થઈ શકે. એટલે વિશેષ હોય તો વર્ણન થાય. એટલે જો વાસ્તવમાં હું અશરીરી હોઉં, શરીર રહિત હોઉં, તો પછી હવે આ કોઈ આવું વિશેષ વર્ણન થઈ શકે એવું નથી. શરીર હોત શરીરનું વર્ણન થઈ શકે, પણ હું અશરીરી હોવાને કારણે આવું વિશેષ વર્ણન ન થઈ શકે. એટલે નિરુચ્યતે એટલે વાસ્તવની અંદર આપણે નથી કહેતા વિવેચન કરવું, નિરુચન. અહીંયા નિરુચ્યતે વાપરે છે. એનો અર્થ પણ આ પ્રકારે વર્ણન કરવું. અને વર્ણન કરો ત્યારે હંમેશા વિશેષોના રૂપમાં જ વર્ણન થાય. વિશેષશ્ચ વિકાર, વિશેષશ્ચ વિકાર, એ આ જે કાર્ય વગેરે હોય છે એ વિશેષ હોય છે. એટલા માટે આપણે હંમેશા કારણને અવિશેષ કહીએ. કારણમાં કોઈ વિશેષ નથી. એ કારણ જ્યારે અનેક પ્રકારના રૂપો ધારણ કરે એ રૂપ જ વિશેષ છે. એટલે જ જ્યારે કારણને આપણે નામ નથી આપતા, કારણને સોનું જ કહ્યું, પણ એમાંથી એક રૂપ આવ્યું ને અને તરત આપણે નામ આપ્યું જુદું, વીંટી. મતલબ કે પેલું અવિશેષ વસ્તુ જે છે એમાંથી બધા જુદા જુદા વિશેષો, જુદા જુદા રૂપો ઉત્પન્ન થાય અને રૂપનું આગળ વર્ણન કરી શકો. વીંટી વિશે તમે બોલી શકો, વીંટીનું વજન આટલું છે ને આમ છે ને તેમ છે ને વગેરે બધું બોલો. ખરેખર સોનાનું જ વજન છે, પરંતુ તમે રૂપનું વર્ણન કરી શકો. એ આવી છે, તેવી છે, આટલા ઇંચની છે વગેરે જે પણ. એટલે કાર્યનું વર્ણન છે, વિકારનું વર્ણન થઈ શકતું હોય છે. વિશેષશ્ચ વિકાર હોય, ભાષ્યકાર કહે છે. આ બધા વિકારો જે છે, કાર્ય જે છે એ બધા વિશેષ હોય છે. એટલે અવિકારશ્ચ બ્રહ્મ, બ્રહ્મ જે છે વાસ્તવમાં એ તો સર્વ વિકારોનો હેતુ છે. ઇનફેક્ટ સર્વ કાર્યનો હેતુ છે, કારણ છે એની પાછળનું. અને એ બ્રહ્મ કેવું છે? નિર્વિકાર છે. એટલે માટે અનિરુક્તમ, માટે એ સર્વ નિર્વિકાર છે, માટે એમાં કોઈ વિશેષો નથી. અને વિશેષો નથી તો પછી એનું નિરૂપણ એટલે વિશેષના રૂપમાં નિરૂપણ નથી થઈ શકતું. માટે અનિરુક્તમ આ રીતે અહીંયા કહેવામાં આવે છે. પછી આગળ કહે છે યતઃ એવં તસ્માત અનિલયનમ, અનિરુક્તે અદૃશ્યે અનાત્મે અનિરુક્તે અનિલયને બ્રહ્મણી પ્રતિષ્ઠામ વિંદતે. બરાબર છે. એટલે હવે અનિલયમ શબ્દ સમજાવે છે. યતઃ એવં તસ્માત અનિલયનમ,
નિલયનમ નીડ આશ્રય, ન નિલયનમ અનિલયનમ અનાધારમ. અનિલયન, નિલય શબ્દ, આલય શબ્દ તમે બધા સાંભળ્યા છે. એ સામાન્ય રીતે આશ્રય માટે વપરાતા હોય છે. દેવાલય, ઘણીવાર આપણા મકાનોના રીતે આલયને નિલયના નામમાં રૂપમાં નામ આપતા હોય છે લોકો. નિલય લખે ને આગળ કંઈક બીજું નામ વગેરે લખે. નિલય કે આલયનો અર્થ થાય આશ્રય, આધાર. એ રીતે નિલય કે એટલે નિલયનમ એ અહીંયા એને એ આ રીતે અહીંયા નપુંસક લિંગમાં બનાવેલો છે. અર્થ એનો એ જ છે, આશ્રય. એટલે કે છે કેમ બ્રહ્મને અનિલયનમ કહો છો, યતઃ એવમ તસ્માત અનિલયનમ. આગળ જે કહ્યું અમે અનિરુક્તે ને આ બધું અકાર્ય અનિરુક્તે એને પહેલાં કહ્યું અદૃશ્ય અને અનાત્મીય વગેરે જે કહ્યું એ જ હેતુથી એ અનિલયન છે. એટલે શું પણ એટલે કે છે વાસ્તવમાં આ કારણ કે આ બ્રહ્મ જે છે સર્વનું કારણ છે, બરાબર છે. સર્વ રૂપો એમાંથી આવેલા છે. એવું બ્રહ્મ વાસ્તવમાં જો અવિકારી હોય તો પછી એમાંથી આવેલા બધા રૂપો જે છે મિથ્યા હોય, બરાબર છે. દાખલા તરીકે સોનામાં જ્યારે એ અનેક રૂપોના રૂપમાં, વિશેષોના રૂપમાં અભિવ્યક્ત થતું હોય ત્યારે સોનું હજુ જ સોનું જ રહેતું હોય, નિર્વિકાર જ. મેં તમને કહ્યું હમણાં જ કે જે કારણ છે એમાં વિકાર આવ્યા વગર વાસ્તવમાં બધા કાર્યની ઉત્પત્તિ થાય છે. એટલે વિકારો બધા જે છે, બદલાવ જે છે એ બધા કાર્ય છે અને એ રૂપો બદલાતા રહેતા હોય છે. એ તો આપણે હમણાં જોયું. પણ એનું જે કારણ છે એ અવિકારી, બરાબર છે. એટલે વાસ્તવની અંદર એ આવું બ્રહ્મ જે વાસ્તવમાં જે વિકારી નથી, જેમાંથી એ બધા રૂપો આ રીતે કહેવાતા ઉત્પન્ન થાય છે, અભિવ્યક્ત થાય છે, ત્યારે એનામાં બદલાવ ન આવતો હોય તો એ બધા રૂપો કેવા હોય? મિથ્યા જ છે. એટલે પ્રવીટી હોય, આ હોય, તે હોય, એ બધી વસ્તુનું મિથ્યા છે. એટલે એનું કોઈ વજન જ નથી, બરાબર છે. જે કંઈ વજન છે વીંટીનું વજન એ ખરેખર સોનાનું જ વજન છે. તો પછી એ સોનું પર આ વીંટી બેઠેલી છે જાણે, તો એ વીંટીના ભારથી સોનું કેટલું દબાય? જે વીંટીનું વજન જ નથી એ વીંટીનો કહેવાતો ભારથી એ સોનું જે એનો આધાર છે એ કે દબાય ખરું? ન દબાય, બસ. એટલે કહે છે વાસ્તવની અંદર આ સમગ્ર જગતનું નામ રૂપાત્મક જગત છે એનો વાસ્તવની અંદર આ જે આધાર જે છે વાસ્તવમાં આશ્રય એવું આ બ્રહ્મ જે છે એ કેવું છે? અનિલયન. અર્થાત એટલે નિલયનમ નીડ આશ્રય, ન નિલયનમ અનિલયન. એટલે ખરેખર તો ખરે આધાર નથી. આમ શું છે જુઓ, આ મારો હાથ છે આધાર બને આના માટે, બરાબર છે. પણ આ બે વસ્તુ છે એટલે આ આધેય કહેવાય અને આને આધાર કહેવાય. એટલે ખરેખર અને આધાર આપે છે ખરેખર હાથ. એવું અહીંયા છે. શું વીંટીને આધાર આપે છે સોનું? વીંટીને આધાર આપતું હોય તો જેમ વીંટી જેમ આ બે વસ્તુઓ છે આ આધેય કહેવાય, આધાર કહેવાય અને ખરેખર આધાર આપે છે, એવી રીતે વીંટી નામની એક સ્વતંત્ર વસ્તુ છે અને સોના નામની બીજી વસ્તુ છે. અને સોનું વીંટીનો આધાર બને છે, નિલયન બને છે. આવું બને નથી બનતું. એટલે કારણ કે મિથ્યા છે. અને માટે ખરેખર બ્રહ્મ વાસ્તવમાં સર્વ નામરૂપનો કહેવાતો આધાર હોવા છતાં ખરેખર આધાર નથી. પેલી વસ્તુ આધેય નથી, કારણ કે છે જ નહીં, મિથ્યા છે. કેવળ દેખાવ છે, રૂપ છે. એટલે રૂપની પાછળ રહેલું જે સોલિડ વસ્તુ જે છે, સત્ય વસ્તુ, આત્મા, એ તો પેલું મટીરિયલ જ છે, બરાબર. જેમ કે આપણે બીજા ઉદાહરણ લઈ શકીએ છીએ. ઘડો માટી ઘડાનો આધાર છે. અરે ભાઈ એવું ક્યાં છે? ખરેખર ઘડા નામની વસ્તુ હોય અને માટી નામની બીજી વસ્તુ હોય ને માટી પર આમ ઘડો મૂક્યો હોય તો પછી માટી આધાર ને ઘડો આધેય કહેવાય. પણ ઘડો તો મિથ્યા વસ્તુ છે, વેઇટલેસ, વજન વગરની વસ્તુ છે, ખાલી એક દેખાવ જ છે માટીનો. તો એવા સંજોગોમાં માટીને આધાર કહેવાની જરૂર નથી, માટી અનિલયન કહેવાય. એવી રીતે બ્રહ્મ જે સર્વનું કારણ જે છે એ વાસ્તવની અંદર સર્વનામ રૂપો એમાંથી આ મિથ્યા જગતના રૂપમાં અભિવ્યક્ત થયેલા છે. એ વાસ્તવમાં એનો એ ખરેખર કંઈ આધાર નથી, કારણ કે એ બધા મિથ્યા છે, એ ખાલી દેખાવ છે. એટલે એને આ મિથ્યા જગતનો આધાર ન કહી શકાય. જગતનો આધાર કહો તો બરાબર છે, પણ જગત મિથ્યા છે તો પછી મિથ્યા જગતનો આધાર ના કહે. મિથ્યા આભૂષણોનો આધાર સોનું છે, ખરેખર આધાર છે જ નહીં, કારણ કે એ આધાર આપતું જ નથી, કારણ કે પેલું બધું મિથ્યા છે, વેઇટલેસ છે, અનિલયન. એની પછી કહે છે તસ્મિન અદૃશ્ય અનાત્મીય અનિરુક્તે અનિલયને સર્વકાર્ય વિલક્ષણે બ્રહ્મણીતિ વાક્યાર્થ. અને તસ્મિન બ્રહ્મણી એ તસ્મિન બ્રહ્મણી એટલે કે આ બ્રહ્માત્મા. તસ્મિન એ તસ્મિન, જો આચાર્ય
પહેલેથી જે ચાલે છે બ્રહ્માનંદ વલ્લીમાં, એને બરાબર ધ્યાનમાં રાખીને તસ્માદ વા એ તસ્માત આત્મનઃ આકાશ સંભૂત, એ બ્રહ્મ જે સત્યજ્ઞાનમ અંતમ બ્રહ્મ છે એ જ એ તસ્માત આત્મનઃ, એ જ આત્માના રૂપમાં રહેલો છે, એમાંથી જ આ આકાશ વગેરે મહાભૂતો આવે. એટલે એ રીતે અહીંયા કહે છે તસ્મિન એ તસ્મિન બ્રહ્મણી, એ બ્રહ્મ જે એ તસ્મિન આત્મની, એ આત્માના રૂપમાં છે, એ વાસ્તવની અંદર કેવું છે અદૃશ્ય, એ એવા બ્રહ્મમાં કે આત્માની અંદર બ્રહ્માત્મામાં આ રીતે આ વ્યક્તિ પ્રતિષ્ઠિત થઈ જાય છે. અર્થાત હું બ્રહ્માત્મા છું, બ્રહ્મ છું, હું જીવ વગેરે નથી, એ એવું પ્રતિષ્ઠિત થઈ જાય છે. અદૃશ્ય અને કેવું છે બ્રહ્મ? અદૃશ્ય, અનાત્મ્ય, અનિરુક્ત, અનિલયન, સર્વકાર્ય વિલક્ષણ, અને સર્વકાર્યથી વિલક્ષણ એવું જે આ બ્રહ્મ જે છે, બરાબર ને. કારણ કાર્યથી વિલક્ષણ હોય ને, કાર્ય કારણથી વિલક્ષણ ન હોઈ શકે, કાર્ય તો કારણથી અભિન્ન હોય, પણ કારણ જે છે એ વાસ્તવમાં કાર્ય તો મિથ્યા છે, કારણ સત્ય છે. એટલે કારણપણું જતું રહે. કાર્યને મિથ્યા કહો તો પછી કારણપણું મિથ્યા કહી દેવું પડે, પણ વસ્તુ તો ખરી જ નહીં. સોનાને કારણ કહો ઘરેણાનું, બરાબર છે, પણ ઘરેણા તમે કહો કે મિથ્યા જ છે, ખાલી દેખાવ જ છે, તો પછી હવે મિથ્યા કાર્ય, મિથ્યા આભૂષણોનું કારણ પણ મિથ્યા, એટલે સમજી સોનું મિથ્યા ના, કારણપણું મિથ્યા. સોનામાં કારણપણું મિથ્યા, સોનું મિથ્યા ના બોલાય, સોનું તો સત્ય છે. ઇનફેક્ટ બધા કાર્યોની પાછળનું સત્ય જે છે ને, એટલે કારણપણાનું જે સ્ટેટસ હતું આપ્યું હતું આપણે સોનાને, શેના આધારે આપ્યું હતું? કાર્ય જગતને આધારે, આભૂષણોના જગતને આધારે. એ આભૂષણો જો મિથ્યા હોય તો પછી એનું કારણપણું મિથ્યા છે. વાસ્તવમાં સોનું સત્ય જ છે. એ રીતે અહીંયા એ રીતે કહેવામાં આવે છે કે કાર્ય વિલક્ષણ, એટલે કારણ સત્ય છે એ રીતે, અને કાર્ય મિથ્યા છે, એટલે વિલક્ષણ થયું ને, કારણ કાર્યથી વિલક્ષણ છે. અને એ રીતે વાસ્તવની અંદર આ એવા બ્રહ્મની અંદર યદા, જ્યારે આ વ્યક્તિ પ્રતિષ્ઠિત થાય છે ત્યારે વાસ્તવ તમારું ઉમેરવી દેવું પડશે અંદર અભયમ. એટલે યદા એ તસ્મિન બ્રહ્મણી, બરાબર છે ને. એટલે કેવું બ્રહ્મ? અદૃશ્ય, અનાત્મ વગેરે બ્રહ્મમાં એમ કરીને અટક્યા હતા, એટલું આચાર્ય કહ્યું હતું. પછી આપણે બાકીનું પૂરું કરવાનું. આવા બ્રહ્મમાં જ્યારે એ પ્રતિષ્ઠિત થાય ત્યારે અભયમ પ્રતિષ્ઠા વિંદતે, ત્યારે એને વાસ્તવમાં અભયતા પ્રાપ્ત થાય છે. આવા બ્રહ્મમાં એ પ્રતિષ્ઠિત થાય ત્યારે એ બ્રહ્માત્માને, અર્થાત એ આત્માને, અહમને બ્રહ્મના રૂપમાં આ રીતે જાણે, આવું બ્રહ્મ, કાર્ય વિલક્ષણ, શરીર વિલક્ષણ, આ તે બધું, ત્યારે પછી ભયનું હવે કોઈ કારણ એને માટે રહેતું નથી. અદ્વૈત થઈ ગયું, સર્વ કાર્યથી વિલક્ષણ એવું કારણ. વાસ્તવમાં એ કારણ સત્ય છે, અને આ રીતે એ વાસ્તવની અંદર એમાં પ્રતિષ્ઠિત થઈ જાય છે. ચાલો આ રીતે આપણે આટલે સુધી રાખીએ, પછી આગળ હવે થોડા વખત પછી આપણે લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. નમસ્કાર સ્વામીજી. નમસ્કાર. હવે કાલથી આપણા ક્લાસ બંધ છે, બરાબર. પછી પાછું હવે બુધવાર પછી આવતા બુધવાર પછી, હજુ કાલે બુધવાર, પણ કાલનો બુધવાર નહીં, આવતા બુધવાર પછી, એટલે કે ગુરુવારથી કદાચ આપણે ક્લાસ લઈશું. થોડાક વળી પાછી થોડી રજાઓ આવશે. હમણાં હવે થોડો પાછું આ જોઈશું, પણ ગુરુવારે એ તો આપણે પ્રિયકાંતભાઈ મૂકશે જ. કાલે બુધવારથી રજા છે, બુધવાર સુધી એક અઠવાડિયાની રજા છે. બુધવારથી બુધવાર રજા છે, પછી ગુરુવારથી આપણે ક્લાસ લઈશું. નમસ્કાર. હરિઓમ. હરિઓમ સ્વામીજી. હરિઓમ. હરિઓમ. હરિઓમ સ્વામીજી. હરિઓમ. 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 હરિઓમ.